પાર્ટીની સૂચના અનુસાર યુવા મોરચા દ્વારા આજે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા અમે દરેક મૃતાત્માઓની તસવીર સામે મીણબત્તી રાખી પુષ્પાંજલિ અર્પી અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે। આતંકવાદને કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એને આપણા બધાનો ખૂબ સપોર્ટ છે અને આ આતંકવાદને આપણે દૂર કરીને જ રહીશું, એમાં કોઈ મિનમેખ નથી। આપણા પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા જો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એને જબરજસ્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આ મૃતાત્માઓ જે છે એમને શ્રદ્ધાંજલિ અર્પી અને એમના આત્માને શાંતિ મળે એ માટે આજે અમે અહીંયા પ્રાર્થના કરીશું અને એમના પરિવારજનોને ભગવાન આ સહન કરવાની શક્તિ આપે એ માટે અમારા બધાનો એ પરિવાર સજ્જનો સાથે પણ સાધના જોડાયેલી છે। આખા દેશમાં આક્રોશ થઈ રહ્યો હોય એ સ્વાભાવિક છે, કારણ કે આ આપણા ભારત દેશ ઉપર હુમલો છે। આ કોઈ એક વ્યક્તિ ઉપર કે એક કુટુંબ કે એક જગ્યાનો હુમલો નથી। આખા ભારત દેશના સ્વતંત્રતા, ભારત દેશની જે એક ઇમેજ છે, કાશ્મીર જે આપણું ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, ત્યાં પર્યટકો ગયા હોય અને એની ઉપર આ હુમલો કરે, આ તો ખૂબ જ નિંદનીય ઘટના છે અને આક્રોશ લોકોનો સ્વાભાવિક છે અને આતંકવાદ જડમૂળમાંથી દૂર થવો જોઈએ।